હવામાન વિભાગે ભરૂચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જે છે તે જાહેર કર્યું છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એક તરફ નર્મદા નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે ભરૂચ તરફ જતા હોય તેના વહેણના દ્રશ્યો તમારી સામે જોવા મળી રહ્યા છે કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે 4 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીના ડેમમાંથી છોડાયું છે અને ત્યારબાદ આ નર્મદા નદીના ડેમથી ભરૂચ તરફ થઈ અને જે રીતે દરિયાને ભળે છે તેના દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે વહેણ વધી રહ્યું છે અને પાણી ધીરે ધીરે જે કાંઠાના ગામો જે છે તે કાંઠાના ગામો તરફ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલું વહેણ વધે તો તમારા ગામમાં પણ પાણી આવી જાય, શું સ્થિતિ? અત્યારે તો અત્યારે બે કાંઠે જેવું પાણી થઈ ગયું છે નર્મદા નદીમાં અને ઉપરવાસથી પાણી છોડવામાં આવી રહેલું છે। તો અમને થોડી જાણકારી મળી છે કે આટલું પાણી છૂટશે 4 લાખ ક્યુસેકની આસપાસ કંઈ છે ને, એટલું બધું પાણી જો આવી જાય અને થોડું વધી જાય તો નદીમાં શું છે કે થોડું પાણી આટલાથી વધી જાય તો ઉપર આવવાની શક્યતા રહી શકે છે અને તંત્રએ અમને અહીંયાથી સાવધાન કર્યા છે, સાવધ કર્યા છે કે ભાઈ તમે અહીંયા કાંઠા પર જે કંઈ રહો છો નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનો વધારે સંભવ રહે છે અને અત્યારે રૌદ્ર સ્વરૂપ છે ઓલરેડી નદીનું, નર્મદા નદીનું। અને આમ જોવા જઈએ તો કેટલા ગામો આ કાંઠા ઉપર આવેલા છે ને તેને એલર્ટ કર્યા છે? એમાં તો દરેક આ સાઈડના અને સામેની સાઈડના બધા ગામડાઓને એલર્ટ તો કરી દીધેલા છે અને આ અમારા એરિયાના સુકલતીત, અમે સુકલતીત ગામમાં રહીએ છીએ ને સુકલતીત, મંગલેશ્વર અને કડોદ આ 3 કાંઠાના નજીકના નીચાણવાળા વિસ્તાર હોવાથી એમને વધારે એલર્ટ કરેલા છે અને ઘણી વખતે એમને ખસેડવાના કરવા પડે છે, કાર્યો કરવા પડતા હોય છે। ગત વખતે જે પ્રમાણે વરસાદ થયો, પાણી છોડાયું, ત્યારે કેટલા ક્યુસેક છોડાયું હતું અને તમારા વિસ્તારની અંદર પાણી આવી ગયું હતું, તમારા ઘર સુધી પાણી આવી ગયું હતું? હા, એટલે ગયા વખતે તો પાણી વધારે હતું અને ગામમાં પાણી ફરી ગયા હતા। નર્મદા નદીના 2-3 ગામ પાણીના અંદર ગરકાવ થઈ ગયા હતા। જોકે હાલમાં અત્યારે પોઝિશન તો જોકે બરાબર છે, પાણી વધારે ઉપર નથી આવ્યું છે અને કદાચ આગળના સમયમાં જો વરસાદ વધારે હોય ને પાણી વધારે છોડવામાં આવે તો ગામમાં પાણી થઈ જવાની શક્યતા રહી શકે છે। ચોક્કસથી તો આ જે કાંઠા વિસ્તારના ગામો જે છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ લોકો જે કાંઠા પર વિસ્તારમાં રહે છે તેને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચના કરવામાં આવી છે। અત્યારે હાલ 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। જો તેમાં વધારો થાય તો ગ્રામજનોમાં એટલે કે ગામમાં પણ પાણી ભરાવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે અને ગ્રામજનો જે છે તે આશા સેવી રહ્યા છે કે જેમ બને તેમ ઓછો વરસાદ થાય અને પાણીનું વહેણ ઓછું રહે તે પ્રકારની આશા સેવતા નજરે પડી રહ્યા છે।